નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 3 એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હાર્દિક સર એકેડમી લખી પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો પણ મળી જશે. આ નંબર ઉપર કોઈ પણ હાય હેલોનો મેસેજ કરશો તો પણ તમને લિંક મોકલી આપશું, અને બાકી ડિસ્ક્રિપ્શનના વિડીયોમાં પણ લિંક અવેલેબલ છે યુટ્યુબમાં. ઓકે, તો 3 તારીખનો વિડીયો શરૂ કરું એ પહેલા થોડી ઘણી વાતો કરી દઉં. 19 તારીખ આસપાસ પીએસઆઈની પરીક્ષા છે, 19 એપ્રિલે. તો એ પહેલા તમને કરંટ અફેરનું થોડું ઘણું રિવિઝન કરાવી દઈશ, બરાબર. એમાં જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોને ક્વિક રિવિઝનનું એક અલગ ફોલ્ડર દેખાશે. ત્યાં ક્વિક રિવિઝનની જૂની પીડીએફ અવેલેબલ હશે, એ બધી અપડેટ થઈ જશે. તો એ લગભગ 10 થી લઈને 15 તારીખ સુધીમાં બધું અપડેટ કરવાનો પ્રયાસ રહેશે, જેથી તમે 4-5 દિવસ છે બધું રિવિઝનની પીડીએફો વાંચી શકો, બરાબર. અત્યારે તમે ફોર્મેટ તરીકે જોઈ શકો છો કેવી છે. થોડાક સમયમાં બધી ડિલીટ થઈ જશે. જે કામની હશે એ રાખશું, જે નકામી હશે એ બધી ઉડાડી દઈશું. ઓકે, તો શરૂ કરીએ 3 એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, લોકાયાન 26 અભિયાનમાં ભાગ લેવા માટે ભારતનું જે જહાજ છે આઈએનએસ સુદર્શિની એ કયા દેશમાં પહોંચ્યું છે? તો લોકાયાન એક્સરસાઇઝ છે, એમાં એક અભિયાન છે, એમાં ભાગ લેવા માટે ભારતનું જે જહાજ ગયું છે એનું નામ છે આઈએનએસ સુદર્શિની, બરાબર. પ્રશ્નમાં જહાજનું નામ પણ પૂછી શકે, ક્યાં ગયું છે એવું પણ પૂછે તો ફ્રાન્સ. આપણો આન્સર આવશે ફ્રાન્સ. ઓકે, તો હાલમાં જ આઈએનએસ સુદર્શિની લોકાયાન અભિયાનમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચ્યું છે. ઓકે, લોકાયાન વાત કરીએ તો એક ટ્રાન્સ ઓશિનેટિક અભિયાન છે. ઓકે, બાકી વાત કરીએ તો આ અભિયાનનો હેતુ શું? તો કે સમુદ્રી સહકાર અને સાંસ્કૃતિક જોડાણ છે, એમાં વધારો કરવો છે. આઈએનએસ સુદર્શિની છે એની વાત કરીએ તો એક સેલ ટ્રેનિંગ જહાજ છે. ઓકે, આ જહાજનો ઉપયોગ નૌસેનામાં કેડેટ્સ તાલીમ માટે થતો હોય છે. નૌસેનાની વાત કરીએ તો નૌસેનાનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે. ભારતીય નૌસેના ઈસ્ટ ઇન્ડિયા કંપની જે સમયમાં હતી એ સમયે જ 1612માં એકચ્યુઅલમાં એ સ્થપાઈ ગઈ હતી. ભારતીય નૌસેનાનું મંત્રની વાત કરીએ તો સામનો વરુણ એ એનો મંત્ર છે. ભારતીય નૌસેનાનું સૌથી મોટા કમાન્ડની વાત કરીએ તો એ છે વેસ્ટર્ન નેવલ કમાન્ડ, એ મુંબઈમાં આવેલું છે. ભારતીય નૌસેનાના પ્રમુખની વાત કરીએ તો એ છે દિનેશ કે ત્રિપાઠી, એમને પણ યાદ રાખવું. 30 માર્ચના રોજ શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ હતી. કઈ સંસ્થાની સ્થાપના એમણે કરેલી છે? તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના એમણે કરેલી છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ 30 માર્ચના રોજ શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ હતી. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મદિવસ 4 ઓક્ટોબર 1857ના રોજ થયેલો છે. કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં એમનો જન્મ થયેલો છે. એમના નામ ઉપરથી જ યુનિવર્સિટીનું નામ રાખેલું છે. બાકી ભારતના સ્વતંત્ર સેનાની, ક્રાંતિકારી, વકીલ, રાષ્ટ્રવાદી પત્રકાર હતા. ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું લંડનમાં એમણે માસિક શરૂ કર્યું હતું. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના 1905માં શરૂ કરી હતી. ઇન્ડિયા હાઉસની પણ એમણે સ્થાપના કરી હતી. ભારતીય સ્વતંત્ર ચળવળો જે હતી એમાં પણ એમનો સક્રિય ફાળો રહેલો છે. ક્લિયર? બાકી 1893 થી લઈ 95 સુધી ઉદયપુર રાજ્ય, ત્યારબાદ જુનાગઢના દિવાનનો એમણે હોદ્દો સંભાળેલો છે. ભારત સરકારે વર્ષ 1989 એમાં શ્યામજી કૃષ્ણ વર્માના નામથી એક ટપાલ ટિકિટ પણ જાહેર કરી હતી, અને 30 માર્ચ 1930ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જેનેવા ખાતે એમનું અવસાન થયેલું હતું. તો 30 માર્ચ એમની પુણ્યતિથિ હતી. ઓકે, સો એ આપણે યાદ રાખીશું. અને મોદી સાહેબ એમની અસ્થિ સ્વિટ્ઝરલેન્ડમાંથી કંઈક ભારત લાવ્યા હતા, એ પણ ચર્ચામાં હતું. એક સમયે એમાંથી પણ ક્વેશ્ચન નીકળતા હતા, પણ એ બધું જૂનું થઈ ગયું છે, એટલે બધું આપણે કાઢી નાખ્યું છે ટેક્સ્ટમાંથી. નીચેનામાંથી કયા દેશ દ્વારા બાળકો માટે સ્ક્રીનનો ઉપયોગ ન કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં છે? ગઈકાલે વન લાઈનમાં લીધું તો આપણે, આ વખતે આપણે થોડુંક આને ડિટેલમાં ચર્ચા કરીએ. જવાબ તો તમને યાદ જ છે, યુકે છે. પણ 2 વર્ષથી ઓછા બાળકો છે એને સ્ક્રીન ટાઈમનો ઉપયોગ ન કરવો એવી માર્ગદર્શિકા એમણે જાહેર કરી છે. આ કોણે જાહેર કરી છે? તો કે લંડનને જાહેર કરી છે. લંડન છે, બરાબર, ત્યાં પણ સંસદીય પાર્લામેન્ટરી છે, મતલબ કે ત્યાં કેર સ્ટારમાં અત્યારે વડાપ્રધાન છે, બરાબર. 2 ગૃહ છે, નીચલું ગૃહ, એવી જ રીતે અહીંયા હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના નામથી 2 ગૃહ છે લંડનની સંસદમાં. ઓકે, સોરી, યુકેની સંસદમાં. લંડન એની રાજધાની છે. તો આ માર્ગદર્શિકા છે, બરાબર, એ બાળકોના મેન્ટલ હેલ્થ અને ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જાહેર કરી છે. 2 વર્ષથી ઓછા ઉંમરના જે બાળકો છે એનો સ્ક્રીન ટાઈમ સાવ ન રાખવો એવી માર્ગદર્શિકા એમણે સૂચન કરી છે. 2 થી 5 વર્ષના બાળકો માટે એમણે સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખ્યો છે 1 કલાક પ્રતિ દિવસ, બરાબર. એમાંય ખાવાના ટાઈમે નહીં, સુવાના ટાઈમે નહીં આપવાનો ફોન, બરાબર. મતલબ કે સ્ક્રીનમાં કોઈ પણ સ્ક્રીન આવી ગઈ, ટીવીની સ્ક્રીન આવી ગઈ, બરાબર. તો 2 થી 5 વર્ષના બાળકો માટે 1 કલાક જ દેવાનો. ઓકે, સ્ક્રીન ટાઈમ. એમાં જમવાના ટાઈમે નહીં આપવાનો અને સુવાના ટાઈમે નહીં આપવાનો. એ બાબતનું પણ એમણે કીધેલું છે. ઓકે,
તો WHO પણ નાના બાળકો માટે સ્ક્રીન ટાઈમ ઘટાડવાની ભલામણ કરે છે. ઓકે, અને અત્યારે તમે જોયું જશે કે બાળકો જમવા સમયે, સુવા સમયે દરેક ફોન જોઈને જ આ બધું કાર્ય કરતા હોય છે. તો યુકે છે મારા ખ્યાલથી આ ટાઈપનો પહેલો દેશ છે જેમણે બાળકો માટે આ ટાઈપની માર્ગદર્શિકા જાહેર કરી છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો સાધ્વી નિરંજન જ્યોતિ. આ પણ આપણે ભણી ગયા છીએ વન લાઇનરમાં, પણ મને થોડુંક એવું લાગે કે અહીંયા થોડુંક ડિટેલમાં ચર્ચા કરવા જેવી છે, કેમ કે બંધારણને લગતું પણ આ સંસ્થા છે અગત્યની, તો અહીંયા થોડીક ડિટેલમાં ચર્ચા કરવી છે, એટલે મેં થોડુંક અહીંયા ડિસ્ક્રિપ્ટિવમાં આવા ક્વેશ્ચન પછી ઘણી વખત લઈ લેતો હોઉં છું. તો રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ સાધ્વી નિરંજન જ્યોતિ બન્યા છે. NCBC નું પૂરું નામ છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, આ અંગ્રેજીમાં છે. બાકી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ ગુજરાતીમાં પણ એનું પૂરું નામ છે. 1993માં સ્થપાયું છે. બંધારણીય દરજ્જો સાહેબ ક્યારે મળ્યો આને? તો કે 2018માં. એટલે બંધારણની અંદર આ દાખલ થયું 102માં બંધારણીય સુધારાથી 2018માં. ઓકે, બાકી સંબંધિત અનુચ્છેદ કયો? તો કે અનુચ્છેદ નંબર 338B. ઓકે, તો 338 એ છે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ માટે છે. ઓકે, 338 ખાલી વાત કરીએ તો નેશનલ કમિશન ઓફ શેડ્યુલ કાસ્ટ માટે છે. એ 338 અનુચ્છેદ છે. બાકી ઓબીસી નું આરક્ષણ સેન્ટ્રલ લેવલે 27% છે. ઓકે, આ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું કાર્ય શું મુખ્ય? તો કે ઓબીસી ના હકોનું જે રક્ષણ કરવું એનું મુખ્ય કાર્ય છે. ક્લિયર? તો આ બધા એમના સાથે સંકળાયેલા અગત્યના મુદ્દા છે. એનસીબીસી ની અંદર સભ્યોની સંખ્યા કેટલી? તો ટોટલ 5 સભ્યો, 1 ચેરમેન, 1 વાઇસ ચેરમેન અને 3 અન્ય સભ્યો. તો આવી રીતે આ આયોગમાં કેટલા સભ્યો એવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે પરીક્ષામાં. હાલમાં જ પોર્ટ ઓફ રેફ્યુજ એની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી છે? પોર્ટ ઓફ રેફ્યુજ છે ને ભારતમાં શરૂ કરનારી એક સૌથી પહેલી એવી ખાનગી કંપની હશે જેનું નામ છે અદાણી પોર્ટ. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ અદાણી પોર્ટે ભારતમાં પ્રથમ વખત પોર્ટ ઓફ રેફ્યુજની શરૂઆત કરી છે. આ પોર્ટ ઓફ રેફ્યુજનો અર્થ શું? કે દરિયાની આપત્તિ, કોઈ પણ વાવાઝોડું આવે તો એવા સમયે જહાજોને સુરક્ષિત આશરો આપતું એક બંદર છે એને પોર્ટ ઓફ રેફ્યુજ કહેવાય છે. એમાં કોઈ પણ દેશનું હોઈ શકે જહાજ પછી, તો આની આજુબાજુમાંથી પસાર થતું હોય તો અહીંયા આશરો લઈ શકે છે પોર્ટ ઓફ રેફ્યુજમાં. તો એવા 2 બંદરો પસંદગી પામ્યા છે અહીંયા પોર્ટ ઓફ રેફ્યુજ તરીકેના પ્રોજેક્ટની અંદર. એક તો દીઘી અને એક છે ગોપાલપુર. આ દીઘી બંદર મહારાષ્ટ્રની અંદર આવેલું છે. ઓકે, અને પશ્ચિમ કિનારે સ્થિત છે. ગોપાલપુર પોર્ટની વાત કરીએ તો ઓડિશાની અંદર આવેલું છે, પૂર્વ કિનારે સ્થિત છે. તો બે જગ્યાએ ચક્રવાત આવતા હોય છે, પૂર્વ પશ્ચિમ બે બાજુ આવતા હોય છે. તો સંવેદનશીલ છે અને ત્યાં ખાસ કરીને ગોપાલપુર એ માટેનો પ્રસિદ્ધ વિસ્તાર છે, બંગાળની ખાડીમાં વાવાઝોડા આવતા હોય ત્યારે. ઓકે, આ પહેલનો મુખ્ય હેતુ છે એ સમુદ્રી સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન છે એ મજબૂત કરવા માટે છે. બાકી નવા માપન પ્રમાણે ભારતનો દરિયાનો કિનારો છે એ 11,098 કિલોમીટર છે અને બાકી જૂના માપન પ્રમાણે 7500 હતો. બરાબર, 7508 કે એવું કંઈક હતું, પણ 7500 રાખીએ રાઉન્ડ ફિગર. ઓકે, તો આ બધું યાદ રાખજો. ક્લિયર? તો દીઘી પોર્ટ મહારાષ્ટ્રમાં, ગોપાલપુર પોર્ટ ઓડિશામાં, આ બંને છે પોર્ટ ઓફ રેફ્યુજ તરીકે વિકસિત પામવાનો છે. એ પ્રોજેક્ટ છે એ આખો અદાણી પોર્ટ બનાવી રહ્યું છે. ઓકે, હાલમાં જ ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન એનું એસાઇલેશન ટ્રાયલ સફળતાપૂર્વક થયું છે. આ કયા રાજ્યમાં ચલાવવામાં આવશે પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટ ચાલશે હરિયાણાની અંદર. તો આન્સર આવશે હરિયાણા. તો હાઇડ્રોજન, ભારતની સૌથી પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનની વાત આવે એટલે હરિયાણાને ખાસ યાદ રાખવાનું છે તમારે. એસાઇલેશન ટ્રાયલ સફળતાપૂર્વક પૂરા થઈ ગયા છે. ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી ઉપર આખો ભારતનો સૌથી પહેલો પ્રોજેક્ટ છે. ઇન્ડિયન રેલવે દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. રૂટ આનો જે રાખ્યો છે એ છે જીંદ સોનીપત રૂટ. જીંદ અને સોનીપત રૂટ એ હરિયાણાની અંદર આવેલું છે. ટ્રેનમાંથી કાર્બન ઉત્સર્જન છે CO2, બરાબર, એ લગભગ શૂન્ય હોય છે. એટલે આમાંથી કાર્બનનું કોઈ પણ પ્રકારનું ઉત્સર્જન થતું નથી. હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન છે એટલે એમાં ઓક્સિજન ક્યાંય આવતો જ નથી અને કાર્બન પણ ક્યાંય આવતો નથી. ઓકે, તો પર્યાવરણ માટે અનુકૂળ હોવાથી ગ્રીન ટ્રાન્સપોર્ટ માનવામાં આવે છે અને નેશનલ હાઇડ્રોજન મિશન સાથે પણ આ સંકળાયેલું છે. ટ્રેનનું નિર્માણ જે થશે એ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતે કરવામાં આવશે. ટ્રેનના જે ડબ્બા, કોચ એ બનવાનું છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતે બનશે. તુંગુસ્કા મિસાઇલ સિસ્ટમ, આના માટે ભારત અને કયા દેશ વચ્ચે કરાર થયા છે? તો તુંગુસ્કા મિસાઇલ સિસ્ટમ માટે ભારત અને રશિયા વચ્ચે કરાર થયા છે. તો આન્સર આવશે ઓપ્શન બી, રશિયા. હાલમાં જ ભારતના સંરક્ષણ મંત્રાલય તુંગુસ્કા મિસાઇલ સિસ્ટમ માટે ટોટલ 445 કરોડના કરાર કર્યા છે. આ કરાર ભારત અને રશિયા વચ્ચે થયા છે. તુંગુસ્કાની વાત કરીએ તો એક એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. કેવા પ્રકારની છે? તો કે શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. કેવા ખતરાઓ માટે આ કામ કરશે? તો કે એરક્રાફ્ટ આવતું હોય એને તોડી પાડવા સક્ષમ છે. હેલિકોપ્ટર્સ, ડ્રોન, બધા સામે રક્ષણ આપવા માટે આ તુંગુસ્કા સિસ્ટમ સારી છે. ગન અને મિસાઇલ કોમ્બિનેશન તરીકે ઓળખાય છે.
ઓકે, તો ગન અને મિસાઇલનું કોમ્બિનેશન છે આની અંદર. ઓકે, જ્યાં જરૂર પડે ત્યાં ગન મારશે, જ્યાં જરૂર પડે ત્યાં મિસાઇલ મારશે. ઓકે, દિવસ રાત્ર બંને પરિસ્થિતિની અંદર આ સિસ્ટમ કાર્ય કરી શકે છે. રેન્જ આની 18 કિલોમીટરની છે. ઓકે, બાકી ડીલનો મુખ્ય હેતુ છે ભારતની હવાઈ સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. તો હાલમાં જ રક્ષા અધિગ્રહણ પરિષદ એમણે કયા દેશ પાસેથી S-400 સરફેસ ટુ સરફેસ મિસાઇલ પ્રણાલી એના 5 એડિશનલ સ્ક્વોડ્રોન ખરીદવા માટે મંજૂરી આપી છે? તો રશિયા પાસેથી ખરીદવા માટે આપણા રક્ષા અધિગ્રહણ પરિષદે મંજૂરી આપી છે. NCBC ની વાત થઈ ગઈ, સાધ્વી નિરંજન જ્યોતિ, એટલે અહીંયા આપણે બહુ ચર્ચા નથી કરતા. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી પિંક સ્ટેન્ડ છે એ કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે? હરમનપ્રીત કૌરના નામથી પિંક સ્ટેન્ડ સ્થાપાયું છે નવી દિલ્હી ખાતે. હાલમાં જ IIED ખાદ્ય સુરક્ષા સૂચકાંક એમાં પ્રથમ ક્રમ પર કયો દેશ રહ્યો છે? તો એમાં આઇસલેન્ડ પહેલા સ્થાને રહેલું છે. સ્તુતિ પ્રધાન વિશ્વ યુવા સાંસદ માટે ભારતના પ્રતિનિધિ તરીકે પસંદગી પામ્યા છે. એ કયા રાજ્યના યુવા નેતા છે? તો આ સિક્કિમ રાજ્યના યુવા નેતા છે સ્તુતિ પ્રધાન. ગઈકાલે પણ વાત થઈ ગઈ છે. હાલમાં જ મનોરોગ માટે ભારતનો સૌથી પહેલો ડેટાબેઝ જેનું નામ છે ક્લેમબ્રેઇન, આ કયા સ્થળથી લોન્ચ થયો છે? આ કર્ણાટકના બેંગ્લોરથી લોન્ચ કર્યો છે. એબલ પુરસ્કારથી હાલમાં કોને સન્માનિત કર્યું છે? તો ગર્ડ ફાલ્ટિંગ્સને આનાથી સન્માનિત કર્યું છે. એબલ પુરસ્કારની વિશે થોડુંક ડિટેલમાં આપણે આવતીકાલે જોશું. અત્યારે આપણે એબલ પુરસ્કાર ગર્ડ ફાલ્ટિંગ્સને મળ્યો છે એટલું યાદ રાખશું. ગેટ ફાલ્ટિંગ્સ કયો, ગર્ડ ફાલ્ટિંગ્સ કયો. વિશ્વ શાંતિમાં યોગદાન માટે પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રાઇઝથી કોને સન્માનિત કર્યું છે? તો જુપલ્લી કૃષ્ણા રાવ છે એમને આનાથી સન્માનિત કરવામાં આવેલું છે. કેરોલિના મારિન એમણે પોતાની નિવૃત્તિ જાહેર કરી છે. એ કઈ રમતના ખેલાડી છે? એ બેડમિન્ટનના ખેલાડી છે. બસ તો એટલું આપણે આજે આજના વિડીયોમાં રાખીએ. 3 એપ્રિલમાં મળીએ આવતીકાલે 4 એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.